સમાચાર હવે રાજકોટથી મળી રહ્યા છે, જ્યાં સ્ટેટ મોનિટરિંગ સેલે જુગાર ક્લબ ઝડપી પાડ્યું છે। એક ફાર્મ હાઉસમાં કેટલાક શખ્સો જુગાર રમતા ઝડપાયા છે। સ્ટેટ મોનિટરિંગ સેલે તપાસ કરી કોટડા સાંગાણી તાલુકાના માણેકવાડાની આ ઘટના છે। ફાર્મ હાઉસમાં જુગાર ક્લબ ચાલી રહ્યું હતું। 15 લાખની રોકડ સાથે 18 વ્યક્તિઓ ઝડપાયા છે। દારૂની બોટલો અને બિયરના ટીન પણ મળી આવ્યા છે। ત્યારે હાલ તો પોલીસે આ તમામ વસ્તુઓ જપ્ત કરી વધુ તપાસ શરૂ કરી છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, જુગારનો અડ્ડો અને દારૂની બોટલો મળી આવી છે, શું વિગતો? રાજકોટ ગ્રામ્યમાં સ્ટેટ મોનિટરિંગ સેલ છે, તેમના દ્વારા એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કોટડા સંગાણી તાલુકાના માણેકવાડા ગામમાં એક ફાર્મ હાઉસમાં જુગાર ક્લબ છે તે ધમધમી રહી હતી અને આ વાતની જાણ છે તે સ્ટેટ મોનિટરિંગ સેલને થતા તેમના દ્વારા દરોડો કરવામાં આવ્યો છે। કુલ 18 જેટલા લોકોને પકડી પાડવામાં આવી છે ને તેની પાસેથી 15 લાખ રૂપિયાની રોકડ છે તે જપ્ત કરવામાં આવી છે। કુલ 26 જેટલા મોબાઈલ અને 6 વાહનો સહિત કુલ 94 લાખનો મુદ્દામાલ છે તે કબજે કરવામાં આવ્યું છે। ચોંકાવનારી વાત એ છે કે આજે જુગારની જે ક્લબ ચાલતી હતી તેમાં દારૂની મહેફિલ પણ હતી અને દારૂની બોટલ અને બિયરના ટીન છે તે પણ મળી આવ્યા છે। સ્ટેટ મોનિટરિંગ સેલની એક મોટી કાર્યવાહી કહી શકાય। હાલમાં પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। કેટલા સમયથી આ ક્લબ ચાલતી હતી અને કોની રહેમ નજર હેઠળ આ ક્લબ ચાલતી હતી તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે। જી મોહિત, આભાર આપનો। એટલે આ જુગારનો અડ્ડો ઝડપી પાડવામાં આવ્યો છે, કેટલા સમયથી, અને આ તમામે લોકોની ઓળખ પણ કરવામાં આવી રહી છે। અત્યારે પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ છે।